છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વહીવટી તંત્રના અંદરોઅંદરના ડખા હવે સામે આવ્યા છે। તલાટી મંડળના પ્રમુખની બદલી થતા જ તલાટી અને તાલુકા વિકાસ અધિકારી બંને આમને સામને આવી ગયા હતા। એક તરફ તલાટી દ્વારા ભ્રષ્ટાચાર અને કમિશનની માંગણીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, તો બીજી તરફ ટીડીઓએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને તલાટીની કામગીરી પર જ સવાલો ઉભા કર્યા છે। શું છે સમગ્ર મામલો, જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSN TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। નસવાડી તાલુકાના કેવડી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને તલાટી મંડળના પ્રમુખ નિશિત પંચાલની હમણાં તાજેતરમાં જ બદલી કરવામાં આવી। સામાન્ય રીતે સરકારી કર્મચારીઓની બદલી એક નિયમિત પ્રક્રિયા હોય છે, પરંતુ આ બદલી બાદ જે રીતે આરોપ પ્રત્યારોપ શરૂ થયા છે તેણે સમગ્ર તાલુકાના વહીવટી માહોલને ગરમાવી દીધો છે। બદલીનો આદેશ જાહેર થતા જ નિશિત પંચાલે મીડિયા સમક્ષ આવીને તાલુકા વિકાસ અધિકારી HR તલાટી સામે ગંભીર આક્ષેપો કર્યા છે। નિશિત પંચાલ એવા આક્ષેપો કરી રહ્યા છે કે નસવાડી તાલુકામાં વિવિધ વિકાસ કાર્યો અને સરકારી ગ્રાન્ટોના વિતરણમાં કમિશન માંગવાની પ્રથા ચાલી રહી છે। તેમણે આક્ષેપ એવો પણ કર્યો છે કે જ્યારે પણ તાલુકાના તલાટીઓની બેઠક યોજાય છે ત્યારે જે TDO છે એમના દ્વારા એક પછી એક તલાટીઓને એમની ચેમ્બરમાં બોલાવવામાં આવે છે અને કામના બદલામાં ટકાવારીની માંગણી કરવામાં આવે છે। વધુમાં તેમણે આક્ષેપો કરતા શું કહ્યું સાંભળીએ। નસવાડી TDO સાહેબ અધિકારીઓને એવું ધ્યાન દોર્યું છે કે અમારા કર્મચારી અમારા કયામાં નથી, એવી રીતે કરીને તાલુકા ફેરની દરખાસ્ત કરેલી છે મારી, બરાબર। એમાં TDO સાહેબ વારંવાર અમારા પાસે પૈસાની માંગણી કરે છે। સ્વચ્છતાની ગ્રાન્ટ 2 હપ્તા અહીં પડ્યા છે તો હજુ સુધી ગ્રામ પંચાયતમાં નાખતા નથી ટકાવારી લેવા માટે, અને વારંવાર ટકાવારી આપવાની અમે વિરોધ કરતા મારી સિંગલ વોર્ડથી બદલી કરવાની ભલામણ અત્યારે જિલ્લામાં કરે છે। ખોટી રીતે હેરાનગતિ કરે છે, દરેક તલાટીઓને આવી રીતે ખોટી રીતે માંગણી કરીને છેલ્લા 1 વર્ષથી હિટલરશાહી ચલાવે છે। ફક્ત પૈસા માંગે છે, દરેક બાબતના દરેક કામમાં ટકાવારી માંગે છે, સ્વચ્છતાની ગ્રાન્ટમાં પૈસા માંગે છે। છેલ્લા 2 હપ્તા સ્વચ્છતાની ગ્રાન્ટના તાલુકામાં આવીને પડ્યા છે, કમિશન ખાવા માટે હજુ સુધી ગ્રામ પંચાયતમાં પૈસા નાખતા નથી। દિવાળીમાં કેટલી રકમ અપાય? દિવાળીમાં પણ પૈસા માંગેલા અમે લોકોએ આપેલા, આપવાના ચોકડીએ એ રકમ ચોક્કસ યાદ નથી પણ અમે લોકોએ આપેલા છે। એમણે સીધો જ આરોપ લગાવ્યો છે કે એમની બદલી પણ પૈસાની લેવડ દેવડનો વિરોધ કરવાના કારણે જ કરવામાં આવી છે। તો બીજી તરફ જે TDO છે HR તલાટી એમણે પણ પોતાની સફાઈ આપી છે। એમણે તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને એવું કહ્યું છે કે આરોપો સંપૂર્ણપણે ખોટા, પાયાવિહોણા અને વ્યક્તિગત આક્રોશના પરિણામ છે। સાંભળીએ TDO HR તલાટી આ વિષયને લઈને શું કહી રહ્યા છે। તાજેતરમાં તલાટી કમ મંત્રી કેવડીની અન્ય તાલુકામાં બદલી થયેલી છે, જેઓની રજૂઆત અને નિવેદન છે જેમાં તેઓએ જણાવેલ છે કે તાલુકા વિકાસ અધિકારી તરફથી તલાટીઓ તેમજ અન્ય તરફ જોડે અનધિકૃત રીતે પૈસાની માંગણી કરવામાં આવે છે, તે બાબત તદ્દન ખોટી અને પાયાવિહોણી છે। ગ્રામ પંચાયત અને ગ્રામજનો તરફથી અહીંયા અત્રે ઘણી રજૂઆતો મળેલી હતી, જેમાં ગ્રામજનો તરફથી પણ જિલ્લા કક્ષાએ પણ રજૂઆતો થયેલી છે। આ રજૂઆતો CM ઓફિસ સુધી પણ પહોંચેલી છે, જે ધ્યાને લઈને જિલ્લા કક્ષાએથી હુકમ કરીને આ તલાટી કમ મંત્રીની અન્ય તાલુકામાં બદલી થયેલી છે। અન્ય તલાટી કમ મંત્રી તરફથી કરવામાં આવેલા તમામ નિવેદનો પાયાવિહોણા અને ખોટા છે। સ્વચ્છતાની ગ્રાન્ટ બાબતે જિલ્લા કક્ષાએથી પણ આયોજન કરવાનું છે। સરકારશ્રી તરફથી ખૂબ જ અગત્યની કામગીરી હોય, ગ્રામ્ય કક્ષાએ એનું સુચારું આયોજન થાય તેના માટેનું પ્રયત્ન કરવામાં આવે છે, જેથી દરેક તલાટી કમ મંત્રીશ્રીને પોતાની રીતે આયોજન કરીને અત્રે રજૂ કરવા જણાવેલ છે। એટલે અત્યારથી કોઈ ગ્રાન્ટ પ્રક્રિયા કરવાનો કોઈ પ્રશ્ન છે નહીં। તેમણે પ્રતિ આક્ષેપ કર્યો છે કે તલાટી સામે અગાઉથી જ અનેક ફરિયાદો પ્રાપ્ત થઈ હતી, પરંતુ આ બંનેના જે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે એમાં અમુક સવાલો જે છે છૂટી રહ્યા છે કે શું ખરેખર તાલુકા સ્તરે ગ્રાન્ટો અને વિકાસ કામોમાં કમિશન ખોરી થઈ રહી છે? શું તલાટી મંડળના પ્રમુખ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોમાં કોઈ તથ્ય છે કે પછી આ સમગ્ર મામલો બદલી બાદનો વ્યક્તિગત અસંતોષ અને વહીવટી તણાવનું પરિણામ છે? જો આક્ષેપો સાચા હોય તો તે ગ્રામ વિકાસ અને સરકારી યોજનાઓની પારદર્શિતા માટે પણ ગંભીર ચિંતાનો વિષય બની શકે છે, અને જો આ આક્ષેપો ખોટા સાબિત થાય છે તો સરકારી અધિકારીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું પ્રયાસ આને ગણી શકાય। નસવાડી તાલુકામાં આ મુદ્દો હવે માત્ર વહીવટી વિવાદ નથી રહ્યો। સોશિયલ મીડિયા, સ્થાનિક જે રાજકીય વર્તુળો છે, સરકારી કચેરીઓ છે, આ બધામાં જ આ મુદ્દાને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે, પણ હજુ સુધી આ આખો જે વિવાદ છે એને લઈને કોઈ સત્તાવાર તપાસની જાહેરાત કરવામાં નથી આવી।
પરંતુ જે પ્રકારે આવા ગંભીર આરોપો જાહેરમાં કરવામાં આવી રહ્યા છે તેને ધ્યાનમાં લેતા જિલ્લા વહીવટી તંત્ર અથવા ઉચ્ચ કક્ષાએથી તપાસની માંગ ઉઠે એવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. એક તરફ તલાટી મંડળના પ્રમુખ દ્વારા ભ્રષ્ટાચાર અને કમિશનખોરીના આવા ગંભીર આક્ષેપો છે, તો બીજી તરફ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તમામ જે આક્ષેપો છે એનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. એટલે નસવાડીનો આ જે વિવાદ છે હવે ચર્ચાના કેન્દ્રમાં તો આવી ગયો છે. હવે જોવાનું એ રહેશે કે જિલ્લા વહીવટી તંત્ર આ મામલે કોઈ તપાસ કરે છે કે નહીં, અને જો તપાસ થાય છે તો આખરે સત્ય શું છે એ બહાર આવશે કે કેમ. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. આવા જો અહેવાલો સાથે મળતા રહીશું તો મેં મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.